અમદાવાદ સાણંદ વિરમગામ હાઈવેના છારોડી પાસે આગની ઘટના સામે આવી। કંપનીના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। વિરમગામ હાઈવે ઉપર જે સ્ક્રેપનું ગોડાઉન છે ત્યાં આગ લાગવાની ઘટના બની છે। લગભગ છેલ્લા 2 કલાક થઈ ગયાનો સમય થઈ ગયો છે અને હજુ પણ આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી। આ સ્ક્રેપનું જે ગોડાઉન છે ત્યાં જે પ્રકારે પ્લાસ્ટિક અને થર્મોકોલનું મટીરિયલ મૂકવામાં આવ્યું છે એ આગ જે છે એના ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। સાણંદ ફાયર બ્રિગેડની ગાડીઓ અને અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડીઓ છે એ ઘટના સ્થળ ઉપર પહોંચી છે। સિવાય પણ અન્ય ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી રહી છે, જેમ કે ધોળકા અને વિરમગામ। તમારું શું કહેવું છે? આપણી સાણંદ ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા કેટલા વાગ્યાથી આવેલી છે, શું સ્થિતિ છે અને આગ પર કાબુ કેટલી સમયમાં મેળવી શકાય? અહીંયા સાણંદ પહેલો ફાયર કોલ અમને સાણંદને મળ્યો છે। સાણંદની ગાડી આજથી 2 કલાક દોઢ 2 કલાક પહેલા અહીંયા ઘટના સ્થળ પર પહોંચી ગયેલી છે અને ત્યાંથી આગ પર કાબુ મેળવવાનો ખૂબ જ પ્રયાસ ચાલુ છે। સાથે સાથે જેવો ખ્યાલ આવ્યો કે ભાઈ આગ કંટ્રોલમાં નથી તો અમદાવાદ કોર્પોરેશનની પણ મદદ લઈને કોર્પોરેશનની હાલ ઘટના સ્થળ ઉપર ટોટલ 3 ગાડીઓ છે અને એ પણ અમદાવાદ કોર્પોરેશન, વિરમગામ અને સાણંદ નગરપાલિકા અને અન્ય જીઆઈડીસીની બંને ગાડીઓ સાથે મળીને અત્યારે આગ પર કાબુ મેળવવાનું કામગીરી ચાલુ છે। અચ્છા, સાણંદ ફાયર બ્રિગેડ પાસે કેટલી ગાડીઓ છે આપણી પાસે? ફાયર બ્રિગેડ પાસે અત્યારે અમારી પાસે 3 વ્હીકલ છે, એક ગજરાજ છે અને એક ફોમ ટેન્ડર છે અને એક અલ્ટ્રા મિની છે। અચ્છા, આપણી પાસે સાણંદ જીઆઈડીસી પણ છે અને સાથે જ સાથે સાણંદનો વિસ્તાર પણ છે। ગાડીઓ વધારે હોવી જોઈએ એવું આપને લાગે છે? હા, સફિશિયન્ટ છે અત્યારે। આમ જોવા જઈએ તો ક્યારે કહી ના શકાય, બરાબર, એ આગ ઉપર ડિપેન્ડ છે। ઘણી વખત નાની હોય તો કંટ્રોલ થઈ જાય છે અને જ્યારે મોટી હોય, બરાબર, તો આજુબાજુ પણ બધા એકબીજાની ટીમ સાથે મદદ લઈને અમે આગને કંટ્રોલ મેળવીએ છીએ। ઓકે, આપ જુઓ અત્યારે કે હજુ પણ જે છે એ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અમદાવાદ ફાયર બ્રિગેડ, વિરમગામ, ધોળકા સહિતની જે ટીમો છે, અમદાવાદની ફાયર બ્રિગેડની ગાડીઓ છે, જે હજી બીજી વધારે પણ ગાડીઓ જે છે બોલાવવામાં આવી રહી છે અને જે આગ ઓલવવાની જે પ્રક્રિયા છે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદથી ફાયર ઓફિસર રવિભાઈ પણ આવેલા છે, એમની સાથે પણ વાત કરીશું। રવિભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે અહીંયા અને આગ પર કાબુ મેળવવા માટે કેટલો સમય હજી લાગે એવો? હજી તો કામ ચાલુ છે, આપણે અંદરથી આગ લાગેલી છે, ચાલુ છે અને હજી આપણે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છીએ અને હજી મને એવું લાગે છે કે અંદરથી હજી જે કયું મટીરિયલ છે, અંદર જે કયા પ્રકારનું મટીરિયલ છે અને કેટલા પ્રકારની આગ, હજી અંદર આપણે મારો ચાલુ રાખીશું ને ત્યારે આપણને અંદરની માહિતી મળશે કે ભાઈ કેટલો ટાઈમ લાગી શકે એમ છે। આપણી કેટલી ગાડીઓ અત્યારે અહીંયા હાજર છે અને બીજી કેટલી ગાડીઓ આપણે? 3 ગાડીઓ હાલમાં હાજર છે અને બીજી 3 નવી મંગાવી લીધી છે, ગજરાજ, જે 20,000 લીટરની ક્ષમતા ધરાવે છે। અચ્છા, કેટલો સમય લાગે એવું આપણે કહી શકાય અત્યારે? એપ્રોક્સી 2 કલાક, 3 કલાક, અંદાજિત 3-4 કલાક જેવું લાગે એમ છે, એવું લાગે છે આપણને, કારણ કે હજી શું કે પ્લોટ ઘણો મોટો વિશાળ છે અને આજુબાજુમાં પણ આગ ફેલાયેલી છે। અચ્છા, કોઈને બહાર કાઢ્યા હોય, રેસ્ક્યુ કર્યા હોય, ફસાયું હોય એવું કંઈ અત્યારે પ્રાઇમરી કોઈ જાણકારી હાલમાં મળી નથી કે કોઈને બહાર કાઢ્યો કે રેસ્ક્યુ કર્યા હોય, અંદર કોઈ ફસાયું છે એ પણ નથી, એવી જાણકારી નથી। આપ જુઓ અત્યારે કે આ જે મટીરિયલ છે, મટીરિયલ કયું છે, કયા પ્રકારની વસ્તુઓ અંદર મૂકવામાં આવેલી છે સ્ક્રેપમાં, ત્યારે આ આગ ઉપર ત્યારે કાબુ મેળવી શકાય, પરંતુ હજી 3 થી 4 કલાકનો સમય હજી પણ લાગી શકે એવું છે। ફાયર બ્રિગેડની ગાડીઓ અમદાવાદથી પણ આવી છે અને હજુ પણ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી છે, ત્યારે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવા માટેનો પ્રયાસ જે છે એ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન રોશન સાથે સચિન પાટીલ, TV9, સાણંદ, અમદાવાદ।